હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ and જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે, નાઈ ધોઈને થઈ ગયા છે કમ્प्लीटली फ्रेश टकाटक. और अभी मॉर्निंग में ही मुलाकात करते हैं हमारे ठाकुर जी से. તો મસ્ત પિંક વસ્ત્ર ધારણ કરી લીધા છે, ગુલાબી કલર, અને ગળામાં શણગાર ને ફૂલ ને મુગટ ને દૂધ દઈ દીધું છે પ્રસાદીનું. તો મોર્નિંગનો નજારો જ આપણે મંદિરથી શરૂ કરી દીધો અને ફિલહાલ અમારી મેડમજી પાસે જઈએ. તો અત્યારે તો એટલી ગહેરી નિંદર હોય ને તો વાત જ પૂછોમાં, રાત્રે જ ખબર નહીં શું થઈ જાય છે. મોર્નિંગમાં જ અમારી મમ્મીની મુલાકાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આંબુડું જાંબુડું કરીએ એવા. આવો. એ કેટલો ટાઈમ હોય મમ્મી? આખો મહિનો હોય? આખો મહિનો. અત્યારે આપણે ત્યાં જેમ કેમ મમ્મી બાઈઓ હતી શેરીઓમાં, એમ અહીંયા શેરીઓમાં બધી બાઈઓ ભેગી થાય છે. ગોર બધા પૂજવા જાય. પછી હમણાં બધા પ્લાન કરતા હતા, બધા જવાના છે સોમનાથ. હા, વનભોજન કરવા. બધી જુદા જુદા થાય છે. મારે ભાઈ ભાભુની મુલાકાત લેવી છે, પણ ભાભુ નવરા થતા નથી. બેનપણી સર્કલ જવાનું જ છે. ત્યાંથી ઓલા ગંગેશ્વર ને પછી ઓલા કયું ઓલું જુનાગઢ છે, દામો કુંડ. ના ઓલું જુનાગઢ તો બહુ સારું છે મમ્મી. તમે બહુ જાવ છો વારા ઘડી. એનું નામ તો એક તો દ્રોણેશ્વર, દોણેશ્વર ને ઈ જટાશંકર. જટાશંકર. ભાભુ ને કે અધિક મહિનો આવ્યો ને ગોયરમાં ક્યાં ખોવાઈ ગયો? गोयर में हमारे क्या खोए गया. तो अभी चल रहेला है हमारे आम का स्टोरेज अभी हो रहा है. કારણ કે મમ્મી પાકવા જ માંડી છે ની પ્રમાણમાં ખવાતી નથી. તે તો હવે કેરી બધી પાકી ગઈ, હવે ખાનું ખાલી. હા, ખાનું ખાલી. આ છેલ્લો સ્ટોક હતો. અથાણાનો કેમ સ્ટોક છે? અમાર આમનો સ્ટોક છે. તો મમ્મી કહે કે જે પોચી પડી ગઈ હોય ને આપણે ખાઈ જવાય, પણ જે જો આ પરાણે સુધારે છે. આનું સ્ટોરેજ છે ને સારું રહી. ઓલું નથી જાય નહાયા છે. હા, ઓલી બહુ પોચી હોય તમે એનું સ્ટોરેજ કરો ને હા તો ઈ વાસ આવી જાય. અને આ કડક કેરી ખાવ ને હા તો એનો વાસ ન આવે. વૈષ્ણો આવે. તો અત્યારે જો એક તપેલી ભર કે અમને પીસીસ કરી દીએ હે. અને હવે આને ફ્રોઝનની બેગ અમે લઈ આવ્યા છીએ. આ બેગમાં આપણે મસ્ત ફ્રોઝન કરી દઈશું, જે વિશાલ જ લઈ આવ્યા છે આપણે ઘર માટે ત્યાં ને અહીંયા માટે તે. એટલે ત્યાં તો અમારે થઈ હોત ગયું સ્ટોરેજ. મારે સાવ બધું કરી નાખ્યું મમ્મી. હા, એ કે પછી ખાવા વાળા વિશાલ ને વારા ઘડી એક્ઝિબિશન હોય એક્ઝિબિશન હોય એટલે ન થાય. અને ઈ બે જણા ખાવા વાળા પછી કેટલીક અને તમને ખાઈને કેટલીક ખાય રોજની તમે 3 કેરી ખાઓ હવા બપોર સાંજ. તમને 1 ટક 2 ટક 3 ટક ભાવે, પછી 3 ટક નો ભાવે. 3 ટક કેરી ને રોટલી, કેરી ને રસ ને બધું. મારું સાસુ કે અમે ખાઈને બે જણા કેટલું ખાઈ. એટલે કે મેં હારી હતી ને બધાનો મોટા ભાગે સ્ટોરેજ જ કરી નાખ્યું. આ જો મેં કડક કરી નાખ્યું ને જરીક ઓલી થઈ ગઈ ને બહુ પાકી ગઈ હોય ને ફ્રીજમાં મૂકી એને ફ્રીજમાં મૂકી દીધી. તો એ આપણે રેગ્યુલર ખાવું. પછી એમ લાગે કે ભાઈ હજી કેરી ખાવી જ છે તો સ્ટોરેજ તો છે જ. ઈ સારું પડે છે મમ્મી. આ પછી આમાં રસ કરવો હોય ને તો સીધો આમાંથી પીસ લઈને જ તે બ્લેન્ડર ફેરવી દેવાના એવું છે. અને કાલે તો અમે બેન ને લઈને ગયા હતા સાસરીએ. તે મમ્મી મને એમ કે આખો દી જઈ ગઈશ ને તો ઈ રાત્રે હુતી રહે. તો રાત્રે ટૂંકમાં એનું શેડ્યુલ તો એમ જ રહ્યું. તો એમ નમ જ 3 વાગ્યા એટલે 3 વાગ્યા 3 સાડા 3 થયા એટલે 3 સાડા 3 વાગ્યે જ હુતી. અને સવાર પછી મારી બાજુમાં કેવી હુઈ જાય છે તો ઝીણી. કાલ તો દર્શક જીજોએ કઈ રમાડી છે કે સૌથી પહેલા મને રમાડવા આપો, પછી કે મારો વારો જ નથી આવતો. કાલ તો બિચારી 3 વાગ્યાની રમતી હતી બધા પાસે ફરતી તે હાંજના 7 વાગ્યા લગી રમી છે. સાંજે જઈ ગઈ મમ્મી. હું એ જ વિચાર કરું છું. હું વિજયનગર કાલ રાત ને રમતી હતી ને તો બધાને નહોતી કહેતી કે આજે મારે ને મારી મમ્મીને મારે હરખી નીંદર થાય, પણ તોય ન થાય એટલે ન જ થઈ. એટલે કાલ તો બેન ને રમાડવા વાળા એટલા હતા ને કાલ આમ જોતા હું નવરી હતી, કારણ કે બધા પાસે રમતી હતી ને તો મને થોડીક શાંતિ મળી કે ભાઈ હા એમ. નકર તો અહીંયા મમ્મીને કામ હોય ત્યાં દેવું રમાડતો હોય, તેમ બધું ભેગું થતું રહેતું હોય. તે આપણે ગિફ્ટ મમ્મી આજે બીજુની ખોલવાની છે. હવે આજે ખોલી નાખી. બિચારા કેટલી 3 દિવસથી આવીને પડી છે. છોકરા વાટ જોવે છે. છોકરા નહીં જોવે બીજું. બીજાને જો કે ખબર નથી પડતી આવે તો ઈ એમ કે ક્યારે બીજાની ગિફ્ટ ખોલશું. એટલે આજે જ બીજાની ગિફ્ટ ખોલવાની છે સાંજેના. પણ મેં કીધું મારે ફોરેનના પાર્સલ કાઢવાના છે, USA UK એ બધા. તો મેં મમ્મીને કીધું, મેં કીધું મમ્મી આજે હું ઈ કાઢી નાખું ને તો પછી 2 દિવસ પોરો મારે એમ. તો અત્યારે જો હમણાં અથાણા ભરવાનું કામકાજ અત્યારે ચાલુ કરવા જવાનું છે. મમ્મી કેરી ફિનિશ કરે પછી આપણે અથાણું ભરવાનું સ્ટાર્ટ કરીએ અને અત્યારે ભરી લેશું અને બપોર પછી પેકેજિંગ કરી લેશું. તો મમ્મી પહેલા વહેલા તમને ગુડ ન્યૂઝ આપું તો તમારી ચીભડા, ગાજર અને ગળી કટકી આ 3નો સ્ટોક ખાવ પૂરો થઈ ગયો છે.
એટલે કાલે ગામમાં ચીભડા હતા પણ હવે શું થાય છે નથી થતા હારા. અરે મમ્મી ગરમી કેવી પડે છે. ગરમી બહુ પડે છે. હજી તો કાલે સમાચારમાં હતું કે હજી આનાથી ઊંચું તાપમાન જવાનું. તાપમાન તો ઊંચું ઠીક મમ્મી, પણ આ જે ઓલી કહે ને મંદી, બધા બહુ કહે છે કે તમે જોઈ વિચારીને રૂપિયો વાપરજો, અતિશય મંદી આવવાની છે. બજારમાં બહુ મંદી. મોદી સરકાર ઈ જ કહે છે બિચારી. એમાં એવું તો અમારા ઓલા જે કાકી છે ને, જે આપણે પાઉંભાજી બનાવવા સમયે હતા, એ એમના છોકરાઓના ચોપડા લેવા ગયા તો સ્ટેશનરી વાળા ભાઈએ એમને સલાહ આપી કે બેન તમારે પેન્સિલ ચેક રબરની જેટલું જોતું હોય ને એટલું જ લેજો, આમ આખા વર્ષનો સ્ટોક નહીં કરતા, કારણ કે બહુ મંદી આવવાની છે. કે આવી સલાહ મારી સિવાય કે તમને કોઈ નહીં આપે. ચલ રહે સ્ટોરેજ ફ્રેશ ફ્રેશ. મમ્મી કિલોની કોથળી છે આ, એટલે 1 કિલો મેંગો હમાઈ જાહે. કેવી મસ્ત છે. આ કિલોની છે. કિલોની છે. રેડી. પેલે કોથળી ભરી લઈ મમ્મી, એટલે વાસણે જાજા નો બગડે છે કે આ બધુંય આમાં ને આમાં જ પાછું હરખું વ્યવસ્થિત થઈ જાય. અને પછી બહુ પાકી ગયેલી હોય ને કેરી, હા, તમે ચમચો મારો ને એટલે પછી એમાંથી હરખો પીસ પડે નહીં. અને આજનો દિવસ વિશાલ છે, કાલ તો પાટણ ને મહેસાણા ને એક્ઝિબિશન ચાલુ થવાનું છે પાછું. એટલે હમણાં પાછું 4 દિવસ બીજાના પપ્પા અહીંયા નહીં દેખાય. એટલે કાલ તો કિંજલથી બધા હતા, ઢોકળાનો પ્રોગ્રામ ને બધો જલસો પડી ગયો હતો કાલના જમાવટમાં. તો અત્યારે હવે બીજુબેન સૂતા છે, ત્યાં હું મમ્મી ધીમે ધીમે પાર્સલ કરતી થાઉં છું, અથાણા ભરતી થાઉં છું. તમે કેરી ભરીને પછી અથાણા ભરવા આવજો. અહીં તમે જોઈ શકો છો કે અથાણા ફરી આપણા ભરાવા માંડ્યા છે, જેમાં ઓલમોસ્ટ આ વખતે તો ગરમર, ચીભડા અને કેરડા અને મેન તો બોળાવાળા લીંબુ. તો અત્યારે બધી જ આઈટમો પાછી આપણે ભરીને રેડી કરી દીધી છે. તો અત્યારે પાર્સલ પેકેજિંગનું કામકાજ ચાલુ છે. તો ચાલો ફટાફટ બધાના ઓર્ડર પેકેજિંગ કરી લઈએ. અને જો અમારે દ્વિજા ઉઠી છે, દાદા આવ્યા છે. હજી તો દાદા આવ્યા ને અમારે દ્વિજા ઉઠી. આ ગુગાડી બેન જાગી ગયા, દાદાનો અવાજ સાંભળી ગઈ. અને પપ્પા કાલ આપણે કેટલી રમાડી હતી, 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. અને પછી પાછા અમે રમાડતા હતા 9 વાગ્યા સુધી. રસુ દીદી બધા આવ્યા હતા ત્યારે. તોય પછી મને એમ કે રાત્રે હુઈ જાય, તો બેન 12 વાગ્યાના જાગી ગયા, 4 વાગે છૂતા. ટાઈમ દિવસે નીંદર ખેંચી લે, બાકી રાતે તો જાગવાનું છે. એ દીકો ખરી છે. બાહુ કરે છે, કે તો બાહુ કરે છે. બા બધું કામ પરવારી ને હવે ખાટે લાંબા જતા. હા, પછી રસોઈ કરવી જોઈએ હમણાં રસોઈ કરવી જોઈએ. હું મમ્મીને કાલી જ કહેતી હતી, મેં કહ્યું હરખા જ છે. મેં કહ્યું અત્યારે જમવા વાળા કામ કરવા વાળા એ કામ કરવા વાળી આવી ગઈ સારું છે. સારું છે. એકલા તો હેરાન થઈ એકલા તો નો થાય એનાથી. હવે ચાલો આપણે દાદા ભેગા રમ્યા થોડીક વાર. આવું સત્ર અહીંયા થેલીમાં નાખી લઈ જઈ. લઈ જાઓ દીકરીને. વાગી ગયા છે બપોરના 12:30 અને હું ને મમ્મી હજી જસ્ટ નીચે ઉતર્યા છે પાર્સલ કરીને. નીચે ઉતર્યા ત્યાં લાઈટ વહી ગઈ હતી. નીચે ઉતર્યા ત્યાં લાઈટ વહી ગઈ હતી. લાઈટ તો હવે આવી છે, તો હવે કાંક રસોડામાં આવીએ. અરે મમ્મી મને તેમ કે મેં લાઈટ નહીં આવે ને તો મારી છોકરી ઉઠી પણ જાય. આજે બુધવારે વહી ગઈ, નકર આપણે કાલે તો ફિક્સ જ છે આખો દી. હા, અને મમ્મી દેવું મામા કાંક સરપ્રાઈઝ લાવવાના છે બીજું હાટું. હવે હું અહીં છે એ બધાને આવતીકાલના બ્લોગમાં ખબર પડશે. ઈ પણ કેય નહીં ને, એ કહે નહીં કે હું લેતો આવે. મેં કહ્યું હું છે કે તારે શું કામ છે કે હું લેતો આવે. તો લાવવા જ ભાઈ, લાવવા દે. અમે મામા 2 વાગ્યા સુધી તો રમાડે. 2 વાગ્યા સુધી તો રમાડે જ છે. જો સીટીઓ પડવા માંડી છે મસ્ત. શેનું શાક બનાવવાનું છે આજે? ને આપણે ઓલા તુંડા દૂધ વાળું હતું ને વાડીનું, હા, એ તુંડાનું શાક કર્યું રોટલી અને રોટલી ને ભાઈ હાટું મગ બનાવ્યા અને કેરીનો રસ. કેરીનો રસ. ઓકે. આગળ જમા ખાઈ રોટલી ખાવા મળે અને મસ્ત જમવા મળે. અથાણા મમ્મી ફોરેન ના બધા આજે નીકળી ગયા. હવે આવતીકાલે ઇન્ડિયાના પાર્સલ નીકળવાના છીએ. સારું આજે. અને મમ્મી હવે તમને થોડીક મારી ઉપર દયા આવતી હોય તો વાઇટકામાં ગોળ કેરી કાઢી દેજો, એટલે તમારી છોકરી ગોળ કેરી ખાય. ઘરના ને કઈ ખાવાનો વારો ના આવતો. ઓલા મમતા ફઈ ની આવ્યા ઉષામાંથી ની, તો ઈ કે તમારી ખેલે એટલા બધા અથાણા આખા ગામને વેચો છે, તમે ઘરમાં જ ખાતા? ઘરમાં તો અમે અથાણા ખાતા, પણ ટાઈમ જ નથી. અને મમ્મી મેં ગોળ કેરી ભર્યું હતું મારી હાટું બરણીમાં, પણ નહીં ના કાકી કે પાયેલી કે તું નવું કાઢ લેજે, મને આ બવણી દઈ દે. જો ગુંદા કેરી મને ભાવે, ગોળ કેરી તને ભાવે. ગોળ કેરી બહુ ભાવે છે. તો આપણે છે ને ઓલ બરણી ભરી લેવું. બરણી આપણે ભરી લેશું બધે અથાણાની બવણી. કોક આવે તો લાવવું જોઈએ મહેમાન કે ગરધાની ઘેર હારું હાલો. એટલે જો મમ્મી લોટ બાંધી નાખે ત્યાં હું મારું બધું કામ કરી પતાવી. વાગ્યા છે રોંઢાના 5:30 અને આને ઉઠવાનું કઈ નામ નથી. મુઠ્ઠીયું વાળીને હુઈ ગઈ છે. દ્વિજુ હાલો ઊભા થાવ હવે. એ દ્વિજુ દીકુ
હાલો હવે ઊભા થાવ, પછી રાતના હુતા નથી ને મને હુવા દેતા નથી. એ કાનો હાલો હવે, હાલો હાલો, ગમે માણસ મોડો હવે ઊભા થઈ જાઓ. હાલો મારી ગુડ ગર્લ દ્વિજુ. એ દ્વિજુ ઝપકી ગયું. હાલો માં દીકો, હાલો હવે ઊભા થાવ, હવાર પડી ગયું. આ કેટલી કલાકથી હુતી છો? 3 કલાકથી ઉઠી ગઈ હતી, પછી પાછી હુઈ ગઈ. હાલો હાલો ગેટ અપ. હજી અમાર મૂડમાં નથી આવ્યા બેન. હે દ્વિજુ, એ માર દ્વિજુ હલા વાલા કરે છે. નાની ઉઠાડવા આવ્યા છે પણ દ્વિજુ ને હલવાનું નામ નથી. હાલો બાપા હાલો. ઉભા થાવ. પછી રાતે 3 વાગ્યા સુધી તો જાગવું જ છે. 3 ને 4 વાગ્યા લગી તો જાગવું જ હોય અમારા દ્વિજાને. તો અત્યારે ઉઠવું છે ને આમ જોતો. એ હાલો હિચકો રાખો તી પાછી હુઈ જાય. એ હાલો મેડમ, હાલો દ્વિજાને લઈ લે મસ્ત. અહીંયા મમ્મી આ શેની તૈયારીઓ ચાલુ છે? આ ચણા મેથીનું થઈ ચણા મેથીનું બહુ મસ્ત અથાણું મમ્મીએ રેડી કરી દીધું છે. અને અહીંયા આપણે બોળો મમ્મીએ ભેળવી દીધો છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખાટી કેરીનું અથાણું થઈ ગયું છે. આ મમ્મી ખાલી ફક્ત મસાલો, તો હવે આમાં તેલ નાખી અને પરફેક્ટ અથાણું બહુ મસ્ત ટેસ્ટમાં થયું છે. મેં ટેસ્ટ કર્યું એટલે ગુંદા કેરી પણ રેડી થવા માંડ્યું છે. તો જે લોકોને ઇન્ક્વાયરી ઓર્ડર કરવા હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. બધાના ફેવરિટ ગુંદા કેરીના ગુંદા આપણા આ રીતે આપણે રેડી કરીએ છીએ. બોળો ભરી અને આપણે ગુંદા રેડી થાય છે. અને વિશાલ તમે ચુંદો જોઈ શકો છો, એકદમ પીળો પીળો. હજી ફોનમાં તો હજી થોડો બ્લેક દેખાય છે, પણ આમાં પીળો બહુ મસ્ત છે. હા જો તું ઊંચો લેશ ને તો બહુ મસ્ત દેખાય છે. જો હા ઓરિજિનલ દેખાય, ઓરિજિનલ. અને હવે આની અંદર હજી વઘાર બાકી છે, લવિંગ ને બધું નાખીને. એટલે બહુ સરસ થઈ જશે, એકદમ મસ્ત. એટલે હજી આ ચાસણીમાં કેવું છે, રોજનું રોજ આને મૂકતું રહેવાનું. ચાસણી તો ઓગળી ગઈ છે ને, તોય ચાસણી થોડી ઓગળી ગઈ છે, આમ જો ઘટ થવા માંડ્યું છે ધીમે ધીમે. હવે પ્રોપર આઈડિયા તો મમ્મીને આવશે કે આને ક્યારે આપણે પેક કરવાનું છે. આ મને એમ છે વિશાલ આપણે 2-3 દી પહેલા ઓલો કર્યો તો ને ઈ જ ચૂંદો લાગે છે, તો જ એટલો ઘટ થાય. ત્યારે તો એકદમ ઢીલો હતો. છાયામાં તડકા રહીને એટલો મસ્ત થઈ ગયો. હવે જો ઓલમોસ્ટ બધામાં આપણે હલાવી લીધું છે, તો હવે આને પાછા જેમ હતા એમને પેક કરી દઈએ. ચાલો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને કેટલા દિવસથી આપણે લોકો વેઇટ કરતા હતા કે બીજાની ગિફ્ટ્સ આવી ગઈ હતી, પણ ઓપન કરવાનું ખબર નહીં, સંજોગ જ નતો. ઓપન કરવા વાળા નહોતા આયા. સાચી વાત છે. હાલો હવે હું બેસી જાઉં. ગિફ્ટ ઓપન કરવા વાળા નહોતા, હવે તો આવી ગયો છું. ખરેખર ગિફ્ટ હવે ઓપન હું નીચે બેસી જાઉં છું. હા, કારણ કે સ્પેશિયલી રિક્વાયરમેન્ટ હતી કે જ્યારે જો કે વિશાલ હોય તો જ બધું હું ઓપન કરું છું. એટલે આ વિશાલ છે એટલે બધું ઓપન કરવાનું છે, કારણ કે કાલથી લાંબી ટ્રીપ ઉપર વયા જાય છે, તો 5 દિવસે આવે છે. હા એટલે 5 એક્ઝિબિશન છે. દિવસ તો પછી કઈ ભેગું થાય એટલે મેં કીધું આજે જ ઓપન કરીએ, નકર આવતીકાલે કરવી હતી. તો સાહેબ ચાલો અત્યારે ઓપન કરવા બેસી જાય. મસ્ત મસ્ત શું છે આની અંદર. ચાલો. અને સ્પેશિયલી જેમની ગિફ્ટ છે, એક તો સુચેતા માસી છે યુકે થી, એમને સ્પેશિયલી બીજું માટે મોકલી છે, અને એક પોરબંદર થી આવી છે. બંને ગિફ્ટો ભેગી છે. હા મારી એક્ઝિબિશન માં આવી હતી. હા. અને ચારુબા હતું ને કઈક, ઈ ઓપન થઈ ગઈ ચારુબા વાળી. ઓપન કરી દીધી, મને નથી બતાવી, મારે જોવાની હા, છે. ઈ ઓપન થઈ ગઈ. ઓકે. અને અત્યારે સુચેતા માસીની અને પોરબંદર વાળા આંટીની ઈ બંનેની બાકી હતી, તો ઈ મેં કીધું આજે આપણે ઓપન કરીએ. થેન્ક યુ એમને આટલું બધું મોકલવા આટલો માટે. બધો મારી દીકરીને પ્યાર આપવા માટે, મારી દ્વિજાને એટલો બધો લવ અને બ્લેસિંગ્સ બહુ બધા લોકો આપે છે. એવરીવન કે જે મારો બ્લોગ જોવે છે, બહુ બધી બ્લેસિંગ્સ હોય છે દ્વિજા માટે. દ્વિજા મોટી થઈને જોશે આ બધું કા? દ્વિજા મોટી થઈને જોશે કે આટલા બધા લોકો મને લવ અને બ્લેસિંગ્સ આપતા જ્યારે હું નાની હતી ત્યારે. જો કે ઈ જેમ જેમ મોટી થાય તેમ બહુ બધાને વાલી લાગવાની છે. તો હાલો ઓપન કરીએ ધીમે ધીમે. હા ચાલો. તો ફર્સ્ટ ગિફ્ટ છે પોરબંદર થી દ્વિજા માટે. લખ્યું નથી? ઓકે ઓકે. ક્લોથ્સ છે. તો પેલું તો છે બ્યુટીફુલ ડંગરી ટાઈપનું આખું જમ્પસૂટ. ફૂલ છે ને, ફૂલ છે. પગ બધું અંદર કવર થઈ જાય રીતનું છે, બહુ મસ્ત છે. ત્યાર પછી સેકન્ડમાં શું છે વિશાલ?
ઓકે આ એમની સાથેનું આ તો બહુ વાવ મસ્ત છે. બહુ મસ્ત કલર જો વિશાલ જોરદાર અત્યારે મમ્મીને મેં બતાવ્યું હતું ને તો બહુ મસ્ત લાગ્યું આપણે મમ્મીએ જોયું હતું કા બહુ મસ્ત છે. ઈ કહેતા હતા ઈ કે મેં કીધું gift આવે ઈ તો તમારા બ્લોગમાં જોવાની થાય બાકી મેં કીધું આમ તો કઈ જોવા ન મળે એમને મમ્મી બધા હોય ત્યારે આપણે ઓપન કરતા અગેન આ યલો યુનિકોર્ન વાળું બહુ મસ્ત આવી ગયું છે બહુ મસ્ત લાગશે. જો દીજા ઓકારો દે છે તો આ સ્પેશિયલી 3 ક્લોથ્સ ની ગિફ્ટ આપણને પોરબંદર થી આવેલી હતી તમારું નામ નથી પણ દિલથી તમને હું થેન્ક યુ કહું છું કે મારી દીજા માટે બહુ મસ્ત ક્લોથ્સ મોકલા છે અને કલર એટલા મસ્ત છે અને જ્યારે હું પહેરાવીશ ત્યારે તમને લોકોને બ્લોગમાં બતાવીશ તો અને લીધા છે એ વિશાલ એ લોકોએ મોટા એટલે સારું છે. ઇન ફ્યુચર મારે બહુ કામ લાગશે થેન્ક યુ સો મચ હવે આ પોરબંદર વાળી ઓપન થઈ ગઈ હવે સુચિતા માસીએ મોકલી છે આ બધી ગિફ્ટો હવે ઈ આપણે 1 બાય 1 ઓપન કરીએ બહુ બધું પકડે છે કે ગળું છે કે ડમુડા જેવું. લે આ લે. બહુ મસ્ત છે હો. ઓહોહો એવું તો હમણાં આવ્યું હતું ને 2 દિવસ પહેલા હતા ના ઈ પીનો હતી માથે નાખવાની ક્લિપ હતી અને આ સ્પેશિયલી રિબિન આવી છે બહુ મસ્ત 3 શેડની અને એટલી મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ છે કે જ્યારે બધા ફ્રોક કેટલો ઉપર જ્યારે મસ્ત. પહેરાવશું તો ઈ Colour તમને combination બધાને બહુ બતાવશું મસ્ત. યસ ઓકે આ ગિફ્ટ બોક્સ છે આખું બીજા બેસી ગઈ છે. બીજામાં બેસી ગઈ છે સામું જોઈને કે શું હશે મારી ગિફ્ટમાં આમ જો Gift packing કરેલું છે. રમકડા જો કેટલા પેકિંગ બધા કરેલું છે ઓકે પેલા આ ફ્રોક ઓપન કરીએ ફ્રોક જ છે ને હા ઓહ, બહુ મસ્ત છે. તો મસ્ત ફ્રોક આવેલું છે વાઇન કલર નું જોરદાર બહુ મસ્ત છે. આવો કલર બીજા પાસે નથી કોઈ સિરિયસલી પાસે નહીં. કોઈ પાસે નહીં હોય આવો કલર એવો જ બીજા પાસે છે એમાં પાછા ફૂલડા છે. ફ્લાવર ને બહુ મસ્ત જોરદાર અને ઉપર બહુ મસ્ત જોરદાર આવેલું છે અને જ્યારે બીજા પહેરશે એટલે ખીલી ઉઠવાની છે બધા કપડાઓમાં પછી આમાં છે કઈ ઓહો આ શું એમાં એક છે કે છે નહીં? ના ના રિબિન નથી કઈક અલગ જ છે ઓપન કરો તો અહીંયા છે. હા રિબિન જ છે એ ટાઈપની કેમ છે એવી? સસલાવાળી છે ઓકે, હા, હા. આમ કરી અને આમ પહેરાવાની હા, ઠીક છે. ઢીંગલી છે અને આ બે બાજુ હશે બહુ ક્યુટ મોકલી છે પિન છે લે. હા ક્લિપ ફિટ થી જેમાં ખાવા બહુ મસ્ત છે પછી કરી દો open. કરી દ્યો Gift packing માં છે. ઓકે હજી એક ગિફ્ટ પેકિંગ છે અને ત્યાર પછી ગિફ્ટ વિશાલ ખોલાઈ ગઈ હા, પણ પપ્પા shooting shooting નું કરતા button on હતા. નહોતું. પપ્પા શૂટિંગ કરતા હતા એટલે એમને ખ્યાલ નહોતો હા રહ્યો. બટન ઓન ન થયું અને ગિફ્ટ બધી અમે ઓપન કરી લીધી બહુ મસ્ત શૂટિંગ હતું આ બધું શૂટિંગ gift બહુ open મસ્ત કરી. એવું હતું બધી ઓપન કરી હતી હવે એમાં શું શું છે ઈ તમે આ વાઇન ફ્રોક લગી જોયું હશે હા. વાઇન ફ્રોક પછી આ ડોલ હતી બહુ મસ્ત કે જે મમ્મી અત્યારે પેક છે તો ખોલવી નથી એમ પણ તું નાની હતી ને તો આવી નહીં તો તને લાલ કલરની લાલ કલર નું ફ્રોક હતો હજી મને યાદ છે આવી ડોલ છે અને તૂટવા ભાંગવાનો કઈ પ્રશ્ન જ ના આવે આમાં મસ્ત છે સરસ છે અને ત્યાર પછી આવ્યું છે આ રેડ ફ્રોક મસ્ત મમ્મીનો ફેવરિટ કલર મમ્મી આમ ગયે તો મને બહુ જ હા. ગમ્યો. લાલ ને લીલો બે કલર લાલ બે છે એમ હજુ થોડું થોડું બે થોડું થોડું Blue છે. બ્લુ છે
તો બહુ મસ્ત આવ્યું છે અને આ આઈ થિંક વિશાલ અત્યારે આરું માપનું છે કે નહીં આ હા હિરોઈન માપના છે એટલે- એમ તો આ બધા કપડા થોડાક મોટા છે એ સારું છે એટલે કારણ કે આ નક્કી ન હોય કે બોડી બનવા માંડે ને મમ્મી તો છોકરું કેવડું જલ્દી થવા માંડે અને આમી તે પછી હજી 2 વર્ષ સુધી તો છે ને આપણે સદરાજ ને એવું જ પહેરવતા 5 હોય મહિના સુધી તો હજી સદરા જાય. હજી એમાં 2 મહિના તો કેમ વયા ગયા કે ખબર ન પડી બે આજે 2 મહિનાની મહિનાની થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ અને કાલથી ત્રીજો મહિના શરૂ થઈ જાય એનો હા. એટલે 5 મહિના પછી તો બધા કપડા પહેરાવા. પહેરાવા માંડે પણ અત્યારે તો એ સદરાજ પહેરે છે હા તો બહુ મસ્ત મોકલું છે આ રેડ વાળું ત્યાર પછી અનધર છે પાર્ટી વેર બધા બહુ મસ્ત છે દાંડિયા રસમાં હાલે હા જોરદાર બહુ મસ્ત લાગશે બહુ મસ્ત ઢીંગલીયામાં. છે આ ગ્લિટર વાળું અને આમાં ફોટો બી એટલા મસ્ત આવે હા. બ્લોગમાં તમે જોઈ શકતા હશો કે આ Light pink છે, light yellow. કલર એટલા મસ્ત છે બધા હા તો બીજા પહેરશે ને એટલે બહુ મસ્ત અરે લાગશે બતાવશે ને મમ્મી પછી અને જો આની હારે પાછી બધી hair pin ય છે. હેર પિનો માં હા. બધી મેચિંગ ની છે અત્યારે બધી ફિલહાલ આવી તો ઓલી હમણાં આવી ક્યાં ગઈ હા રે. જો આમાંથી બધા વ્હાઈટ વાળી મેચિંગ થઈ જાય આ વાળી મેચિંગ થાય આ બ્લુ વાળી મેચિંગ થાય બધી મેચિંગ થઈ જાય હા. મસ્ત છે બધું. અને એન્ડ ધ લાસ્ટ વન અનધર ફ્રોક બ્લુ કલર નું બહુ મસ્ત છે હે ને શાઇનિંગ વાળું શાઇનિંગ વાળું ફ્રોક બધા એક થી એક છે પોરબંદર વાળા દીદી એટલે મસ્ત કપડા મોકલેલા છે હા. અને સુચિતા આંટી ના બહુ મસ્ત ક્લોથ છે જોરદાર ફ્રોક મમ્મી દ્વિજાને અત્યારે મમ્મીને એટલો શોખ હતો મને ફ્રોક પહેરાવવાનો જે તે વખતે હા અને મને એટલો શોખ છે દ્વિજાને ફ્રોક પહેરાવવાનો તો ફ્રોક તો અમારે દ્વિજાને ખૂટતા જ નથી શોખ જ સરસ લાગે. હા હો મમ્મી પહેરે એટલે ઉઠી આવે છોકરું અને આ બધા અમારી બીજા પહેરશે એટલે क्या खूब लगती हो क्या सुंदर लगती हो तुम सबसे हसीन तुम सबसे जवां અત્યારે તો નાઇટ ડ્રેસ માં છે અમારી બીજા રહેતી નથી અત્યારે રડે છે નથી. અને ત્યાર પછી છે આ ફોલ્ડેબલ પ્લેમેટ કે આ રીતનું આખું આપણે ઓસરીમાં પથરાઈ જાય વિશાલ હા. આખી લાંબી થઈ જાય છે સ્ક્વેર બહુ માં મોટું છે પણ આ તો બહુ મોટું છે આખા જેમાં world માં થઈ ABCD આલ્ફાબેટ ને બધું છે એનિમલ હા. ને બધું એટલે આમાં બેઠી બેઠી રેમાં કરશે રેમાં રાખે. વાઘેની જો. પંચ છે ને? હા આમાં જો દેખાય છે જો હા. 4G 3 7 Six. 6 પછી હું પૂછીશ બીજું આ શું છે તો કે મંકી એટલે બધા એનિમલ ને સારું છે. બધું છે એટલે રેમાં કરશે આની મસ્ત છે, અંદર મસ્ત. તો આ હતી આપણે હોલ ગિફ્ટ બધી કે જે 2-3 દિવસથી અમે વેઇટ કરતા હતા કે ઓપન કરીએ પણ કઈ ટાઈમ રહેતો હતો નહીં કાલ તો હું ત્યાં જતી રહી હતી હા. આપણે એટલે ઈ પછી આવીને થાકી ગયા તો ઈ ભેગું નહોતું થયું તો આજે તમે કીધું ઓપન કરી જ નાખીએ બધી મસ્ત તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને ગિફ્ટ્સ કેવી લાગી બહુ મસ્ત અને છે બધી. હે ને અને સ્પેશિયલી જોરદાર. થેન્ક્સ આ પોરબંદર વાળા દીદીને હા, thank you. અને સુચિતા આંટીને કે દ્વિજા માટે આટલું બધું લવ અને બ્લેસિંગ્સ આપવા માટે